નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેઇન્સની એક્ઝામ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતીના પેપરમાં પૂછાતા નિબંધમાં આજે તમારી સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. મિત્ર, આ ટોપિક ઉપર તમે અચૂક એક વખત લખવાનો પ્રયત્ન કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર. સૌપ્રથમ પ્રસ્તાવના. વસુધૈવ કુટુંબકમ ભારતીય સંસ્કૃતિનું એવું અમૂલ્ય તત્વજ્ઞાન છે જે સમગ્ર માનવજાતને એકતા, પ્રેમ, સહઅસ્તિત્વ અને ભાઈચારાનો સંદેશ આપે છે. આજના યુગમાં વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. યુદ્ધો, આતંકવાદ, પર્યાવરણ સંકટ, ગરીબી, અસમાનતા અને વૈશ્વિક તણાવ વચ્ચે માનવજાતને જોડનારા વિચારોની જરૂરિયાત વધી રહી છે. આવા સમયે વસુધૈવ કુટુંબકમનો વિચાર માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ એક માર્ગદર્શક બની શકે છે. સંસ્કૃત સાહિત્યમાં કહેવામાં આવ્યું છે, અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુમ વસુધૈવ કુટુંબકમ. અર્થાત આ પોતાનો છે અને આ પારકો છે એવો વિચાર સંકુચિત મનવાળા લોકોનો હોય છે, જ્યારે ઉદાર હૃદય ધરાવનારાઓ માટે આખી પૃથ્વી જ પરિવાર સમાન હોય છે. મિત્રો, આ શ્લોક યાદ રાખી શકાય એમ છે, તેનો અર્થ પણ યાદ રાખી શકાય એવો છે. આ જે છે એ મહાઉપનિષદનો માંથી શ્લોક લેવામાં આવ્યો છે. હવે વસુદેવ કુટુંબકમનો અર્થ શું થાય? તો વસુધા એટલે કે પૃથ્વી, એવ એટલે ખરેખર અને કુટુંબકમ એટલે કે પરિવાર. આમ વસુદેવ કુટુંબકમનો અર્થ છે શાબ્દિક સમગ્ર પૃથ્વી એક પરિવાર છે. આ વિચાર માનવજાતને માત્ર પોતાના સ્વાર્થ સુધી મર્યાદિત ન રાખીને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચારવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી જ સર્વે ભવંતુ સુખિનઃ અને લોકાહ સમસ્તા સુખિનો ભવંતુ જેવી ભાવનાઓને મહત્વ આપવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો એ માનવતાવાદ અને વૈશ્વિક કલ્યાણ ઉપર આધારિત છે. મિત્રો, આમાંથી અમુક બાબતો તમે લખી શકો છો. પ્રસ્તાવના જે છે એ પેપર જોનાર માટે મુખ્ય હાર્દ છે, એને એમ આકર્ષવું જોઈએ. એના માટે થઈને બને ત્યાં સુધી શરૂઆતના ભાગથી પેપરમાં જે લખીએ એ પોઈન્ટ એવા લખવા કે જેથી મન આકર્ષાય. સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ, ભારતીય સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમ. ભારત એ વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ, સંસ્કૃતિઓનું સંગમ સ્થાન છે. હજારો વર્ષોથી ભારતે અનેક સમુદાયોનું સ્વાગત કર્યું છે. પારસી, યહૂદી, ટિબેટિયન અને અન્ય અનેક સમુદાયોને ભારતમાં આશ્રય અને સન્માન મળ્યું છે. આ ભારતીય સંસ્કૃતિના ઉદાર સ્વભાવ અને વસુધૈવ કુટુંબકમના જીવંત ઉદાહરણો કહી શકાય. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વિચારો ધરાવતા મહાપુરુષોએ પણ સમગ્ર માનવજાતના કલ્યાણનો સંદેશ આપ્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં મારા અમેરિકન ભાઈઓ અને બહેનો કહીને સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની વિશાળતા દર્શાવી હતી. આધુનિક યુગમાં વસુધૈવ કુટુંબકમની પ્રાસંગિકતા એટલે કે અત્યારે આપણે વસુધૈવ કુટુંબકને કઈ રીતે જોઈએ છે એના વિશેની વાત કરી છે. તો આજના વૈશ્વિક યુગમાં દેશો વચ્ચેની દૂરીઓ ઘટી રહી છે. ટેકનોલોજી અને સંચાર ક્રાંતિના કારણે વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. આવા સમયમાં કોઈ એક દેશની સમસ્યા બીજા દેશોને પણ અસર કરે છે. કોવિડ-19 મહામારી દરમિયાન સમગ્ર વિશ્વએ આ અનુભવ્યું છે કે માનવજાત એકબીજા સાથે કેટલી જોડાયેલી છે. એક દેશમાંથી શરૂ થયેલી બીમારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. આ સંકટ સમયે ભારતે અનેક દેશોને દવાઓ, રસી પૂરી પાડી હતી. માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો. પર્યાવરણ અને પરિવર્તન, વૈશ્વિક ગરમી, જળ સંકટ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ પણ કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી. પર્યાવરણમાં જે પરિવર્તન આવે છે, વૈશ્વિક ગરમી છે, જળ સંકટ છે કે કોઈ પ્રદૂષણ છે, આ બધી જ સમસ્યા કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી.
સમગ્ર વિશ્વએ સાથે મળી તેમનો સામનો કરવો જરૂરી છે. આ માટે વસુધૈવ કુટુંબકમની ભાવના એ અત્યંત જરૂરી બની જાય છે. G20 અને વસુધૈવ કુટુંબકમ. તાજેતરમાં વર્ષોમાં ભારતે વિશ્વ સમક્ષ વસુધૈવ કુટુંબકમના વિચારને વધુ મજબૂત રીતે રજૂ કર્યા છે. ભારતના G20 અધ્યક્ષપદ દરમિયાન વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર ને મુખ્ય થીમ તરીકે અપનાવવામાં આવી હતી. આ થીમનો આધાર વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત ઉપર જ આધારિત હતો, જે સમગ્ર વિશ્વના સર્વાંગી અને સમાન વિકાસનો સંદેશ આપે છે. આ થીમ દ્વારા ભારતે વિશ્વને સંદેશ આપ્યો કે વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે તમામ દેશો સાથે મળીને કાર્ય કરે. સમગ્ર માનવજાતને હિતને પ્રાથમિકતા તેમાં આપવામાં આવી હતી. શિક્ષણ અને વસુધૈવ કુટુંબકમ. તો કે શિક્ષણ એ માનવ જીવનને ઘડનારું મહત્વનું સાધન છે. આજના શિક્ષણમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું જ નથી, પરંતુ માનવ મૂલ્યોનું પણ સિંચન થવું જોઈએ. વિદ્યાર્થીઓમાં સહિષ્ણુતા, પ્રેમ, સહકાર, કરુણા, વૈશ્વિક નાગરિકત્વની ભાવના વિકસાવવી જરૂરી છે. તાજેતરમાં શૈક્ષણિક અભ્યાસોમાં વસુધૈવ કુટુંબકમના મૂલ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જેથી નવી પેઢી માનવતાના મહાન આદર્શને સમજી શકે છે. વસુધૈવ કુટુંબકમ અને પર્યાવરણ. જો સમગ્ર પૃથ્વીને આપણે પરિવાર માનીએ તો પ્રકૃતિ પણ આપણા પરિવારનો જ એક ભાગ છે. વૃક્ષો, નદીઓ, પર્વતો, પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ બની જાય છે. આજે વિશ્વ પર્યાવરણ અને સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ, વન વિનાશ અને પ્રદૂષણ એ માનવ અસ્તિત્વ માટે પડકારરૂપ બન્યા છે. વસુધૈવ કુટુંબકમની ભાવના આપણને પ્રકૃતિ સાથે સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. ગુજરાતીમાં એક પંક્તિ પણ છે કે માનવતાનો દીપ પ્રગટાવો, પ્રેમનો સંદેશ ફેલાવો, સમગ્ર વિશ્વને પરિવાર માનો, સુખ શાંતિનો માર્ગ અપનાવો. ત્યારબાદનો મુદ્દો છે વિશ્વ શાંતિ માટે વસુધૈવ કુટુંબકમ. આજના સમયમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિ સર્જાય છે. યુદ્ધ એ માનવજાત માટે વિનાશનું પ્રતીક છે. જો વિશ્વના તમામ દેશો વસુધૈવ કુટુંબકમની ભાવનાને અપનાવે તો યુદ્ધો અને સંઘર્ષોનું પ્રમાણ ઘટી શકે છે. વિશ્વ શાંતિ માટે સંવાદ, સહયોગ અને પરસ્પર સન્માનની જરૂર છે. આપણે બીજા દેશોને શત્રુ નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે જોઈશું, ત્યારે વૈશ્વિક શાંતિનો માર્ગ જે છે એ વધુ સરળ બની શકશે. તેના માટે અંગ્રેજીમાં પણ એક પંક્તિ છે, ધ વર્લ્ડ ઇઝ નોટ ડિવાઇડેડ બાય બોર્ડર્સ, ઇટ ઇઝ યુનિટાઇડ ધ હ્યુમેનિટી. અર્થાત વિશ્વ એ સરહદોથી વિભાજિત નથી, પરંતુ માનવતાથી એકતામાં બંધાયેલું છે. આજના વસુધૈવ કુટુંબકમમાં યુવાનોની શું ભૂમિકા છે? તો આજના યુવાનો આવનારા વિશ્વના ઘડવૈયા છે. તેઓ જો જાતિ, ધર્મ, ભાષા અને પ્રદેશના ભેદભાવથી ઉપર ઉઠીને માનવતાને મહત્ત્વ આપશે તો વસુધૈવ કુટુંબકમનું સ્વપ્ન સાકાર કરી શકાશે. સોશિયલ મીડિયા, ટેકનોલોજીના યુગમાં યુવાનો વિશ્વના વિવિધ દેશોના લોકો સાથે સરળતાથી જોડાઈ શકે છે અને તેઓ વૈશ્વિક એકતા અને શાંતિ અને સહકારના મૂલ્યને વધુ મજબૂત બનાવી શકે છે. અને અંતમાં તો એટલું જ કહીશ ઉપસંહારમાં કે વસુધૈવ કુટુંબકમ એક સૂત્ર નથી, પરંતુ માનવજાતના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ છે. તે આપણને સંકુચિત સ્વાર્થમાંથી બહાર લાવીને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચારવાનું શીખવે છે. આજના વૈશ્વિક પડકારોના સમયમાં આ વિચારની પ્રાસંગિકતા વધુ વધી ગઈ છે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી આ અમૂલ્ય ભેટ એ માનવજાતને એકતા, શાંતિ અને સહઅસ્તિત્વ તરફ દોરી શકે છે. જો દરેક વ્યક્તિ સમગ્ર વિશ્વ મારો પરિવાર છે એવી ભાવનાથી કાર્ય કરશે તો વિશ્વમાં પ્રેમ, કરુણા અને ભાઈચારાનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકાશે. અને અંતે એટલું જ કહીશ, જ્યાં માનવતા છે ત્યાં એકતા છે, જ્યાં એકતા છે ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં જ સાચું વસુધૈવ કુટુંબકમ છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.